આજના સમયની અંદર એવી સિચ્યુએશન છે કે સરકારી કર્મચારી કે પ્રાઇવેટ કર્મચારી પગારની સાથે સાથે એની પોસ્ટ પણ વધે છે. એવું નથી કહેતો કે ના વધવી જોઈએ, પણ એની કમ્પેરિઝનમાં જ્યારે ખેડૂત એનું પ્રોડક્શન જ્યારે બમણું કરી અને બજારમાં વેચવા જાય છે, ત્યારે વેપારી પાસેથી એનો પૂરતા પ્રમાણમાં ભાવ નથી મળતો. આવું કેમ થાય છે અને સરકાર આની પ્રત્યે ધ્યાન કેમ નથી દોરતી? અત્યારે હાલની કન્ડિશન એવી છે કે અનાજ જે પકવે છે ખેડૂત, એની પાછળનો એટલો બધો ખર્ચ હોય છે. જ્યારે એ પકવેલું અનાજ જ્યારે વેચવા જાય છે, ત્યારે જે પાકેલું અનાજ છે એનો જે ખર્ચ થયેલો એ પણ પૂરા પ્રમાણમાં મળતો નથી. આવું કેમ? કે કોઈ પણ વેપારી હોય, એમાં કોઈ એક્શન કેમ નથી લેતું સરકાર? આવું કઈ રીતના થઈ શકે ખેડૂતો પાસે? અને આ સરકારને આની પ્રત્યે ધ્યાન દોરવું જોઈએ કે જે ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ભાવ મળી રહે અને એને આજે હાલની કન્ડિશન છે એ પ્રમાણે એને મળવું જોઈએ. જય હિન્દ, જય ભારત.